બનાસકાંઠા જિલ્લાના વડગામમાં લગ્નની લાલચે છેતરપિંડી કરનાર પોલીસના હાથે ઝડપાયા. લગ્નના બહાને 5 આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા અને ત્યારબાદ પોલીસે ગુનાનો પર્દાફાશ કરીને આરોપીઓને હવે જેલ હવાલે કર્યા છે. સમગ્ર જાણકારી અનુસાર જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં એકલતા ભોગવી રહેલા યુવકને લગ્ન કરવાની લાલચ આપી 5 આરોપીઓએ કાવતરું રચ્યું અને ત્યારબાદ લૂંટેરી દુલ્હનને તૈયાર કરી અને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી લીધી હતી. આ સમગ્ર ઘટના જોઈએ તો આરોપીઓએ કિંજલ ઉર્ફે આયુષી નામની યુવતી સાથે ફરિયાદી યુવકના લગ્ન કરાવ્યા હતા અને લગ્નના થોડા દિવસો બાદ આ લૂંટેરી દુલ્હનને તેમના ઘરે પરત બોલાવી લેવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ મોબાઈલ બંધ કરી સરનામું બદલી અને ગાયબ થઈ ગયા હતા. જો કે ફરિયાદી સાથે ₹3 લાખની છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદીએ વડગામ પોલીસ મથકે 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે વડગામ પોલીસે તપાસ બાદ 5 આરોપીઓને ઝડપી પાડી એસપી સમક્ષ રજૂ કરી 13 તુચકો અર્પણ અંતર્ગત છેતરપિંડી કરી પડાવી લીધેલા ₹2,51,000 રૂપિયા રિકવર કરી ફરિયાદીને પરત કરવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી ગુનાનો ભોગ બનનાર વ્યક્તિને ન્યાય મળ્યો છે અને લગ્નના બહાને છેતરપિંડી કરનાર આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, એસપી બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025માં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો. જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને 5 લોકોની ટોળકીને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી 3 લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધેલ હતી. વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો અને આમાં 2,51,000ની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી. ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે 13 તુચકો અર્પણની, જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દામાલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે, આ પહેલ અંતર્ગત વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ 2,51,000ની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે. મારે આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે, આ પ્રકારના કોઈ પણ બનાવ આપના સાથે બને તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરજો. અમે આપના સાથી છે અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા બનવાનો તે તેઓને કરવામાં આવશે, શિક્ષા કરવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.